સુરત જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કિમ ગામના મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ભરાઈ ગયા। આ પ્રથમ જ વરસાદ અને તેમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું। મંદિર પરિસરમાં પાણી ભરાતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સવારે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે કિમ ગામમાં મહાદેવના મંદિર પરિસરની અંદર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। શિવલિંગ પાણીમાં ગરકાવ થયું। વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા ત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સુરત જિલ્લામાં ગત મોડી રાતથી ભારે વરસાદ વરસ્યો છે। આ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે। ચાહે શહેર હોય કે પછી ગામડાઓ, તમામ જગ્યાએ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। માત્ર મોડી રાતથી વરસેલો આ વરસાદ અને એમાં જ સુરત જિલ્લો આખો જાણે જળબંબાકાર થઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કિમ ગામના મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છે। મંદિરના ગર્ભગૃહની અંદર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ પાણીની વચ્ચે શિવલિંગ જાણે ગરકાવ થયું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। શ્રદ્ધાળુઓ જ્યારે મંદિરમાં પહોંચી રહ્યા છે, ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। નિલેશ, જે પ્રમાણે કિમથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, મંદિર જળમગ્ન થઈ ગયું છે, વરસાદી માહોલ કેવો, પરિસ્થિતિ કેવી? હજી કિન્નરી મોડી રાતથી તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, માંગરોળ છે, કિમ છે, કોચંબા છે, કામરેજ છે સહિતના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે ખેડૂતો છે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે રીતે કિમ પંથકમાં જે મોડી રાત્રે વરસાદ વરસ્યો જેને લઈને જે કિમ ગામે અંબાજી મંદિરમાં પરિસરમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે છે, પહેલા જ વરસાદમાં જે કિમ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે। સાથે સાથે જે શિવ ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શિવ પહેલા જ વરસાદમાં જો શિવ મંદિરમાં શિવલિંગમાં પાણીમાં ડૂબી જાય તો કિમ ગ્રામ પંચાયતે કેવી પ્રી મોન્સૂન કામગીરી કરી તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાસ કરીને સવારે જે દર્શનાર્થીઓ આવે છે, દર્શનાર્થીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। જી પ્રીતિ। જી ધન્યવાદ નિલેશ આ માહિતી માટે। ત્યારે મંદિર જળમગ્ન થયું હોવાનું સામે આવી રહ્યું છે। મહાદેવનું આ મંદિર કિમ ગામમાં આ મંદિર આવેલું છે અને જાણે મંદિર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું। ગર્ભગૃહની અંદર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને ભક્તોને, દર્શનાર્થે આવનારા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ દર્શને આવ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આ પાણીમાંથી પસાર થઈને મંદિરે આ ભગવાનના દર્શન માટે થઈને આવવું પડ્યું હતું।